અમદાવાદમાં આજે ઈદ ઉલ ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરની મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી। એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। ઘરે ઘરે મીઠાઈઓ બનાવીને મોં મીઠા કરાવ્યા હતા। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝ માટે સરખેજ રોજા ખાતે ઉમટી પડ્યા હતા। ઈદનો મતલબ જ ખુશી થાય છે અને જ્યારે 30 રમજાન પછી એક ઇનામ રૂપે ખુશી અલ્લાહ તાલા તરફથી ઇનાયત કરવામાં આવે છે અને એ ખુશી જ્યારે સરખેજ રોજા જેવા મોન્યુમેન્ટમાં કે જે એક સૂફી ઓલિયાની એક ચોખટ છે ત્યાં આવી અને એક હેરિટેજ વિરાસત છે, એક આપણું એક્રોપોલિસ છે અને એક ગુજરાતનું સૂફીનું કેન્દ્ર છે, એવી જગ્યા પર આવીને ઇબાદત કરવી એ ખુશીના અંદર બેવડાઈ જાય છે। એક મહિનાના રોજા પછી એક અલ્લાહ તરફથી એક ઇનામ હોય છે, એ ઈદ ઉલ ફિત્ર। ઈદ ઉલ ફિત્રની નમાજ એક વિશેષ નમાજ હોય છે। દરરોજ આપણે નમાજ પડતા હોઈએ છીએ, એના વિશેષ આ ઈદ ઉલ ફિત્રની નમાજ હોય છે। આજુબાજુના ગામડાના લોકો, આજુબાજુના વિસ્તારના લોકો સરખેજ રોજા એક હેરિટેજ મોમેન્ટ છે અને સાથે સાથે સૂફી સંતનો એક મુકામ છે અને ઓલિયા ઇકરામની દુઆઓથી આજે અમદાવાદ શહેર સુકૂન શાંતિ છે અને લોકો એકબીજાને પ્રેમ ભાવના કરે છે અને નફરતો મિટાવી અને પ્રેમનો સંદેશો આપવા માટે ઈદનો આ તહેવારો છે। ઈદની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે અલગ અલગ જગ્યાએ જે આજે ઈદ નિમિત્તે નમાઝ છે તે પણ અદા કરવામાં આવી રહી છે। સરખેજ રોજા ખાતેના દ્રશ્યો છે કે જ્યાં નમાઝ છે તે અદા કરવામાં આવી રહી છે। ઈદના તહેવારમાં ભાઈચારો અને એકતા પણ જોવા છે તે મળે છે, જેમાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને ગળે મળે છે અને ઈદ મુબારક કહે છે। આ સરખેજ રોજા ખાતેના દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઈદના નિમિત્તે જે નમાઝ અદા કરવા માટે પહોંચ્યા છે અને ચારે તરફ તમામ લોકો છે જે રીતે મુસ્લિમ સમાજના તે જોવા છે તે મળી રહ્યા છે અને ઈદની જે નમાઝ છે તે અદા કરી રહ્યા છે। ખાસ આજના દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને જે મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું છે તે પણ કરે છે। એટલે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્ય અને દેશભરમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારે આયોજન છે તે થતા હોય છે અને ઈદ નિમિત્તે જે નમાઝ છે તે અદા કરવામાં આવતી હોય છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 અમદાવાદ।